યત્સંકલ્પાતપતિ તપનો વાતિ વાત સમિંદે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ભવ્ય ભારત વર્ષની અંદર આપણે બધા જન્મ પામેલા છીએ, એટલે આપણા ખૂબ જ મોટા સદભાગ્ય રહેલા છે. કારણ કે આ દેશની ધરતી એટલી પવિત્ર અને દિવ્ય રહેલી છે કે જે ધરતી ઉપર આવા ઋષિ મુનિઓએ ચિંતન કરેલા શાસ્ત્રોને સાંભળવાનો, વાંચવાનો અને એની ઉપર ચિંતન કરવાનો આપણને અવકાશ પ્રાપ્ત થયો છે. આ પ્રશ્નોપનિષદની અંદર પિપ્પલાદ નામના ઋષિને જુદા જુદા 6 ઋષિઓ પ્રશ્ન પૂછે છે. એક ઋષિ એક પ્રશ્ન પૂછે છે. એટલે 6 ઉપનિષદનું આ એક નાનકડું ઉપનિષદ. 6 પ્રશ્નો આ ઉપનિષદની અંદર સમાયેલા છે. એમાં ગયા વખતે એક પ્રશ્નનો આપણે પ્રારંભ કર્યો હતો કે કત્ય ઋષિના પ્રપૌત્ર કબંધી અહીં આગળ પિપ્પલાદને એવો પ્રશ્ન પૂછે છે કે આ બધી પ્રજા એટલે કે બધી પ્રજાઓ શેમાંથી ઉત્પન્ન થયેલી છે? પ્રજાઓ આ લોકની અંદર આવે છે, ઉત્પન્ન થાય છે, એ ક્યાંથી ઉત્પન્ન થયું છે આ બધું? એ સંદર્ભમાં એક એમણે પ્રશ્ન પૂછ્યો. ગયા વખતે આપણે વાત કરેલી હતી કે આના દ્વારા એક ઉત્પત્તિ સર્ગ અહીં આગળ ઋષિ પૂછી રહેલા છે. જ્યાં સુધી ઉત્પત્તિની વાત આપણે બરાબર અર્થમાં ન જાણીએ ત્યાં સુધી જગત, આત્મા અને જગદીશ એ 3થી માણસ ક્યારેય છૂટો પડી શકતો નથી. એટલા માટે આ ઉપનિષદની અંદર આપણને જગતની ઉત્પત્તિ બતાવશે, જેના દ્વારા આપણો જીવાત્મા જુદો છે અને જીવાત્માની અંદર પરમાત્મા વાસ કરી અને રહેલા છે. તો આગળ અહીં એક રૂપકના રૂપમાં બહુ સુંદર રીતે નિરૂપણ કરે છે કે આદિત્યો હવૈ પ્રાણ રૈ એવ ચંદ્રમા રૈર્વા એતત્ સર્વમ યન મૂર્તંચ અમૂર્તંચ તસ્માત મૂર્તિ એવ રૈ. એટલે કે એક રૂપક દ્વારા સ્થૂળ જગતમાં જે સૂર્ય આપણે જોઈ રહેલા છીએ, દરરોજ સવારમાં સૂર્યનારાયણ ઉગે પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં આથમે. રાત્રિ થાય એટલે ચંદ્રમા ઉગે અને ચંદ્રમા પણ સવાર થાય એટલે આથમી જાય. દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્રમા, આ બંને જણા ઉગે અને આથમે. તો પ્રાણને સૂર્યની ઉપમા આપવામાં આવેલી છે અને રઈ એને ચંદ્રમાની ઉપમા આપવામાં આવેલી છે. રઈ એટલે પ્રકૃતિ, પ્રકૃતિ એટલે ચંદ્રમા
અને પ્રાણ એટલે સૂર્યદેવ. આ બંનેને વ્યવસ્થિત રીતે રૂપક દ્વારા અહીંયા આગળ સમજાવે છે કે જેવી રીતે આલોકની અંદર સૂર્ય એ સ્થૂળ જગતને પ્રકાશિત કરે છે. જો સૂર્યનારાયણ ન ઉગે તો જગતની અંદર પ્રકાશ ન થાય. અને પ્રકાશ ગમે તેટલો ટ્યુબલાઇટનો હોય કે હેલોજનનો હોય, પણ સૂર્યનારાયણ જેવો તો નહીં જ. 16 કળા શશી ઉગહી, તારા ગણ સમુદાય, સબગીરી દાહ લગાવીએ, પણ રવિ બિન રાત ન જાય. જો સવાર ત્યારે જ થાય કે જ્યારે સૂર્યનારાયણનો ઉદય થાય. એમ બહારના જગતને પ્રકાશિત કરવો હોય તો સૂર્ય. એવી જ રીતે આ શરીર રૂપી પણ એક જગત છે, પિંડે સો બ્રહ્માંડે. આ શરીરની અંદર પ્રાણની ઉપમા સૂર્યનારાયણને આપવામાં આવી. પ્રાણઃ, બીજો અર્થ એનો આત્મા બતાવે છે કે સૂર્યનારાયણ જેમ બહારના જગતને પ્રકાશિત કરે છે, એમ આંતર જગત કે શરીરને આપણો આત્મા પ્રકાશિત કરે છે. સૂર્યનારાયણને કોઈના બીજાના પ્રકાશની જરૂર નથી, પોતાનો સ્વયં પ્રકાશ છે. ચંદ્રમામાં સ્વયં પ્રકાશ નથી, એને કોઈકના પ્રકાશની જરૂર પડે છે. કોઈકનો પ્રકાશ અર્થાત સૂર્યનારાયણનો. ચંદ્રમામાં સ્વયં પ્રકાશ જેવું કશું જ છે નહીં, પણ સૂર્યનો પ્રકાશ ચંદ્રમાં પડે અને એનું પરાવર્તન થઈને આપણને આ પૃથ્વી પર ચંદ્ર પ્રકાશિત દેખાય છે. પણ ચંદ્રમામાં કોઈ પણ પ્રકારનો પ્રકાશ રહેલો નથી. એમાં આત્મા સ્વયં પ્રકાશિત છે સૂર્ય જેવો. અને રહી એટલે પ્રકૃતિ ચંદ્રમાની જગ્યાએ એ સ્વયં પ્રકાશિત નથી, એને કોઈકના પ્રકાશની જરૂર પડે છે. એ વાત અહીંયા આગળ કહી. જગતનું જીવન સૂર્ય ગણાય. અને જો સૂર્ય ન ઉગે તો માણસ બહુ જાજુ જીવી ન શકે. દરરોજ રાત્રિ જો હોય તો મુશ્કેલી થઈ જાય, કારણ કે વનસ્પતિનું પોષણ ન થાય અને તળાવ કે નદી વગેરેની અંદર જે પાણી રહેલું છે એ પાણી બધા ગંદા થઈ જાય, કારણ કે ઉપરની સપાટીથી પાણીની વરાળ થાય અને વરસાદના રૂપમાં શુદ્ધ થઈને પાછું આવે. તો સૂર્યનારાયણ જો ન હોય તો જગત આખું ગંધાઈ ઉઠે. એટલે સચરાચરનો આધાર સૂર્ય છે, એમ આખા શરીરનો આધાર આપણો આત્મા છે. જો આત્મા ન હોય તો શરીર ગંધાઈ જાય. માંડ 2-3 દિવસ રહે, એ બહાર તો રહે જ નહીં. પાછું એકાદો દિવસ કદાચ રહી શકતો હશે, પણ એ ગંધાઈ જાય. બહાર શરીર બહુ જાજુ ન રહે, કારણ કે અંદર પ્રાણ કે આત્મા રહ્યો નથી. એમ જગત પણ સૂર્યનારાયણ વિના ગંધાઈ જાય છે. એટલે એ વાત અહીંયા આગળ કરેલી છે કે સૂર્યમાં એક દાહક શક્તિ છે. દરેકને બાળવાની શક્તિ સૂર્યનારાયણની અંદર રહેલી છે. એમ આપણો જે આત્મા છે, આત્માની અંદર પણ એક બાળવાની શક્તિ છે. કઈ શક્તિ અને શું બાળે છે આત્મા? તો કે આત્મા પાપ બાળે છે. આત્માની આજુબાજુ રહેલા પાપો, જન્મ જન્માંતરથી આપણે પાપી છીએ એવું આપણને પહેલેથી કહેવામાં આવ્યું છે. પાપ અર્થાત માયા. એ માયા અરૂપી જે પાપ રહેલું છે એ આત્માનું જેને જ્ઞાન થાય એને માયાનું આવરણ સહેજે સહેજે ટળી જાય, એટલે પછી પાપ ન રહે. તો ચંદ્રમા એટલે પ્રકૃતિ, પ્રકૃતિ એટલે પાપ. એને પોતાનો સ્વયં કોઈ પ્રકાશ હોતો નથી. એટલે આના એક રૂપક દ્વારા આપણને સમજાવે છે કે આપણે ટૂંકમાં પ્રકૃતિથી જુદા છીએ. બસ સાર આટલો જ છે કે આપણે રહી નથી, પ્રકૃતિ નથી, પણ આપણે આત્મા રહ્યા છીએ. પણ એટલા ફિટ થઈ ગયા છીએ બરાબર રીતે. આપણું નામ, આપણું ગામ, આપણા માતા પિતા, આપણો દેશ, આપણી જાતિ, આપણી પાતિ અને આપણો ધંધો દુકાન વગેરે એટલા બધા મિક્સ એની અંદર આપણે થઈ ગયેલા છીએ કે આપણને આત્માનું અનુસંધાન બહુ જ ઓછું રહે છે. એટલા માટે દરરોજ એકાદી વખત તો પાછા વળવું. દરેક સભામાં શીખવાડવામાં આવે છે કે થોડાક પાછા વળવું. કોક વખત લે તેરા ઝાબડા જેવું થશે. ક્યાં હવે તું દરરોજ કહે છે તો લે આ તારો ધાબળો. પ્રસિદ્ધ પ્રસંગ છે એટલે વિસ્તાર ન કરતા,
પણ એક વખત એવો આવશે કે આપણે શરીરથી જુદા થઈ જશું. જેમ તલવાર અને મ્યાન ખખડે, બંને જુદા ખખડે, એવી જ રીતે આત્મા અને શરીર જુદા ખખડે ત્યારે સમજવું કે આ ઉપનિષદનો મંત્ર આપણા જીવનની અંદર દ્રઢ થયો. એ ક્યારે ખખડે? એક વખત ગુણાતીતાનંદ સ્વામી રયાને બોલાવે છે, રયા ભગત. એ રયા અહીંયા કે આ કામ કરી નાખ. કે સ્વામી જી હા, તમારું કામ કરી નાખીશ. થોડી વાર થાય તો ગુણાતીતાનંદ સ્વામી પાછા રયાને બોલાવે, એ રયા અહીંયા આવ, આ કામ કરી નાખ. જી સ્વામી, આપનું કામ કરી નાખીશ. હવે દરરોજ આ રહ્યો ગુણાતીતાનંદ સ્વામીનું કામ કરે. એક વખત ગુણાતીતાનંદ સ્વામીએ રયાને બોલ્યા કે રયા અહીંયા આવ. તો રહ્યો કે કોણ રહ્યો સ્વામી? મારો હાથ રહ્યો, પગ રહ્યો, મારું માથું કોણ રહ્યો? હું તો આત્મા છું, હું તો બ્રહ્મ છું. ગુણાતીતાનંદ સ્વામી કે આત્મજ્ઞાન સાંભળીને તને બરાબર દ્રઢ થઈ ગયું લાગે છે, પણ સમયે બતાવીશું કોણ રહ્યો છે તે. એમ કહીને ગુણાતીતાનંદ સ્વામી પ્રસંગને ત્યારે તો ટાળ્યો. પણ થોડા સમય પછી એક શેરડીનું ગાડું આવ્યું અને ગુણાતીતાનંદ સ્વામી સારા સારા જે માદડિયા હતા શેરડીના, પોતાના ગાદી તળે દબાવી દીધા થોડાક. અને ગુણાતીતાનંદ સ્વામી જાતે જ બધાને શેરડી વેચવા માટે બેઠા. બધાને શેરડી આપી. અને એ વખતે રહ્યો ત્યાં હાજર હતો ને. અને રયાને ખબર પડી આવ્યો ત્યારે કે આજે ગુણાતીતાનંદ સ્વામી બધાને શેરડીનો પ્રસાદ આપ્યો છે અને મને જ સંભાળ્યો નહીં. એ વખતે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને રહ્યો કહે છે કે સ્વામી, જ્યારે કામ કરાવવાનું હોય ત્યારે તમે મને કહો છો કે રયા અહીંયા આવ, આ કરી નાખ, રયા અહીંયા આવ, આ કરી નાખ. પણ શેરડીનું ગાડું આવ્યું ત્યારે કેમ તમે મને યાદ ન કર્યો? ત્યારે તમને કેમ રહ્યો યાદ ન આવ્યો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે તું કહેતો હતો ને કે સ્વામી હું તો આત્મા છું, રહ્યો કોણ? આ બોલે છે ને એ જ રહ્યો બોલે છે. આજે બોલે છે અત્યારે એ રહ્યો બોલે છે. એમ કરીને પોતાની ગાદી ઊંચી કરી અને કહ્યું કે લે, તારા ભાગના માદડિયા અહીં નીચે રાખ્યા છે. એમ કહી અને એને આપ્યા શેરડીના માદડિયા. તો વિષય જ્યારે આવે ત્યારે આપણે આત્મા છીએ કે દેહ છીએ એનો આપણને ખ્યાલ આવે. અત્યારે તો સભામાં તમે બેઠા છો અને હું વાત કરું છું એટલે આપણે બધા જ આત્મારૂપ થઈ ગયા છીએ અત્યારે. પણ આ સભા પૂરી થાય અને ધારો કે પ્રસાદ આજે આઈસ્ક્રીમ નો હોય અને છેલ્લે ખૂટી જાય તો હવે મુશ્કેલી. અમારા વખતે ખૂટી જાય છે, થોડો વધારે મંગાવવો જોઈએ ને, થોડો વધારે મંગાવવો જોઈએ. જો સમય આવે અને આપણે સ્થિરતા ને ધીરતા રાખીએ ત્યારે ખરેખર આત્મજ્ઞાન કેટલું થયેલું છે એ આપણને ખ્યાલ આવે. અહીંયા આગળ આ વાત કરી અને હવે એક બીજી સુંદર વાત અહીંયા આગળ બતાવી રહેલા છે કે અથ આદિત્ય ઉદયન યત પ્રાચીમ દિશમ પ્રવિશતિ તેન પ્રાચ્યાન પ્રાણાન રશ્મિસુ સન્નિધત્તે યદ દક્ષિણામ યદ પ્રતિચિમ યદ ઉદીચિમ યદ અધઃ યદ ઊર્ધ્વમ યદ અંતરા દિશઃ યત સર્વમ પ્રકાશયતિ તેન સર્વાન પ્રાણાન રશ્મિસુ સન્નિધત્તે. બહુ સુંદર આ મંત્રમાં આગળ કહે છે કે સૂર્યનારાયણ સંપૂર્ણ પ્રાણીઓના શરીરમાં જે જીવન શક્તિ છે તેની સાથે એનો સંબંધ રહેલો છે. સૂર્યનારાયણ જે દિશાની અંદર હોય એ દિશાને પ્રકાશ આપે. પૂર્વમાંથી આમ ઉગે એટલે એ બધી જ પ્રકાશ થાય, ઉપર આવે એટલે બધી જગ્યાએ પ્રકાશ થાય. આ એક રૂપક દ્વારા બતાવે છે કે સૂર્યનારાયણ જે દિશાની અંદર હોય તે દિશાની અંદર બધા જ પ્રાણીઓને સ્ફૂર્તિ આપે અને બધા જ પ્રાણીઓનો આ પ્રાણ રહેલો છે. એ પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં, ઉપર, નીચે, આજુબાજુ બધી દિશાઓ એના દ્વારા પ્રકાશિત થાય છે અને બધી દિશાની અંદર રહેલા પ્રાણીઓ એને એના દ્વારા ખૂબ આનંદ પ્રાપ્ત થાય છે. આ એક આદિત્ય એટલે કે સૂર્યનારાયણની આના દ્વારા
સ્થિતિ બતાવી, સૂર્યનારાયણનો મહિમા બતાવ્યો અને એના દ્વારા એની સ્તુતિ અહીંયા આગળ કહે છે કે સ એષ વૈશ્વાનર વિશ્વરૂપ પ્રાણ અગ્નિ ઉદયતે તદ એતદ રૂચા અભ્યુક્તમ, કે સહ એષ સૂર્ય, આ સૂર્યનારાયણ જ્યારે ઉદય થાય છે ત્યારે એ ખરેખર વિશ્વરૂપ છે. આખા વિશ્વની અંદર એ પોતે છવાયેલા છે અને એ બધાના પ્રાણ છે. અને એ જ સૂર્યનારાયણના પ્રતિકરૂપ આપણા શરીરની અંદર જઠરાગ્નિ છે. જઠરની અંદર રહેલો અગ્નિ જઠરાગ્નિ. હવે આ જઠરાગ્નિ છે એ દરરોજ બને છે. જઠરાગ્નિ બને છે શરીરની અંદર, ત્યાં કઈ ભડકો નથી હોતો, શરીરમાં કઈ ભડકો ન હોય, પણ એ જો જઠરાગ્નિ જેની મંદ પડી જાય એને પચતું બંધ થાય. પચતું બંધ થાય અને જેને પચતું બંધ થાય એટલે પછી રોગોનો પ્રારંભ થાય. કારણ કે પેટના રોગો દ્વારા શરીરની અંદર બીજા બધા રોગો છે એ ઉત્પન્ન થાય. એટલા માટે જેની પાચન શક્તિ તેજ હોય એને પ્રાયઃ ઓછા રોગ થતા હોય છે, અને પાચન અગ્નિ જેની મંદ હોય એને પ્રાયઃ વધારે રોગો થતા હોય છે. એટલા માટે અહીંયા સૂર્યનારાયણની એક સ્તુતિ કરે છે કે બહાર જગતની અંદર એના પ્રકાશ દ્વારા બધાનું પોષણ થાય છે, એમ આપણા શરીરની અંદર અગ્નિ છે જઠરાગ્નિ, એના દ્વારા શરીરનું આખું એક પોષણ થાય છે. આ એની સ્તુતિ બતાવવામાં આવેલી છે. 2 શ્લોક સ્તુતિના અહીંયા આગળ બતાવી અને એક નવા પ્રકરણનો અહીંયા આગળથી એ પ્રારંભ કરે છે કે વિશ્વરૂપમ હરિણમ જાત વેદસમ પરાયણમ જ્યોતિ એકમ તપંતમ સહસ્ર રશ્મિ શતધા વર્તમાન પ્રાણ પ્રજાનામ ઉદયતિ એષ સૂર્ય. હવે આટલી વાત કરી એને લઈ જવા છે છેક ભગવાન પાસે. સૂર્યનારાયણમાં રોકવા નથી, પણ કોઈક માધ્યમ દ્વારા ઘણી વખત તમે જોજો આકાશમાં ચંદ્રનારાયણ ઉગ્યા હોય અને રાત્રે તમને કોઈ કહે કે ચંદ્ર ક્યાં છે, તમારા ઘરની આંગણામાં એકાદો કોઈ આંબો હોય, વૃક્ષ હોય, અહીં તો મુશ્કેલી પણ ગામડામાં હોય છે ફળીમાં કંઈક ને કંઈક વાવેલું, એટલે આપણે કહીએ કે જો આ ઝાડની ડાળી ઉપર જો તો ત્યાં ચંદ્રનારાયણ છે. હવે ઝાડની ડાળી ઉપર છે ત્યાં, હવે ત્યાંથી તો 3 લાખ કિલોમીટર દૂર છે, અહીંથી 3 લાખ કિલોમીટર ચંદ્રમાં દૂર રહેલો છે, પણ આપણે કહીએ કે ઝાડની ડાળી ઉપર છે. ઝાડની ડાળી તો અહીંયા આગળ છે, પણ ત્યાં તમે જુઓ એટલે દૂર રહેલો ચંદ્રમાં તમને દેખાય. આ તો ખાલી એક તમને નિશાની બતાવવામાં આવેલી છે. એટલે સૂર્યનો મહિમા અહીંયા આગળ કહે છે, એના દ્વારા આગળની વાત અહીં બતાવવા માગે છે કે આ સૂર્યનારાયણ કેવા છે, વિશ્વરૂપમ, સર્વરૂપી છે. એટલે કે બધા જ રૂપોને એ ધારણ કરે છે. હરિણમ, રોગ હરનાર છે. એટલે ડોક્ટરો એવું બતાવે કે સવારના સૂર્યનો પ્રકાશ લેવો, વિટામિન ડી મળે. એમાં સવારમાં અડધો કલાક પછી વધારની ચામડી બાળી નાખે, વધારે પાછા લો ચામડી બાળી નાખે. એટલે સવારમાં સૂર્યનારાયણના કિરણો નીકળતા હોય. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ હવે તો આખો દી રૂમમાં જ હોય ને, આ સવારથી માંડીને રૂમમાં જ હોય, તો ડોક્ટરે એમને સલાહ આપી છે કે તમારે દરરોજ થોડોક સૂર્યનારાયણનો પ્રકાશ લેવો. હવે ત્યાં ક્યાં રૂમમાં પ્રકાશ લઈ આવો, ત્યાં આગળ સૂર્યનારાયણનો પ્રકાશ ક્યાં લઈ આવો? તો હવે જેટલા સંત આશ્રમો રહેલા છે એમાં જે બાપાની રૂમ જ્યાં શક્ય હોય ત્યાં, બધે પાછું શક્ય ન થાય, આપણા સુરતમાં શક્ય છે. એટલે એ સવારમાં સૂર્યનારાયણ ઉગે અને બાપાની રૂમની બાજુમાં એક નાનકડી રૂમ બનાવી છે. બાપા ત્યાં આગળ બેસે સવારમાં, અને બધા મુલાકાતીઓ મળનારા બાપા સવારમાં ઠાકોરજી પણ ત્યાં જ જમાડે, અને ત્યાં બરાબર સૂર્યનો પ્રકાશ પડે છે. એટલે અડધો પોણો કલાક બાપા સૂર્યના પ્રકાશમાં રહે, વિટામિન ડી મળે. એટલે તો આ સૂર્યનારાયણ છે કેવા છે તો કે રોગ હરનાર, જાત વેદસમ, સર્વને જ્ઞાન આપનાર છે. સૂર્યનો પ્રકાશ ન થાય જ્ઞાન ક્યાંથી મળે? એટલે એ સર્વને જ્ઞાન આપનારા છે. પરાયણમ અર્થાત પરમ ગતિ છે, શ્રેષ્ઠ ગતિ છે, આગળ એ સમજાવશે. તપંતમ, સર્વને તપાવનાર છે. એ તો આપણને અનુભવ થાય છે. અત્યારે 39 ડિગ્રી છે, દિવસમાં 39 ડિગ્રી. હવે અત્યારે
આપણને અનુભવાય છે. અને આપણે ત્યાં તો ઓછો આ તડકો પડે છે, પણ અમદાવાદની અંદર કે કચ્છ ભુજની અંદર કે આ મિડલ ઈસ્ટની અંદર ભયંકર ત્યાં આગળ ગરમી ઘણી વખત 50 મિડલ ઈસ્ટની અંદર પહોંચે છે ત્યાં. એટલે ચકલાઓ બહાર ફરતા ટપોટપ મરી જાય, એટલો બધો ત્યાં આગળ તડકો હોય છે. પણ અહીંયા આગળ આપણે થોડી શાંતિ છે. સર્વને તપાવનાર છે, એકમ અર્થાત અદ્વિતીય છે, બીજો સૂર્ય નથી. આ પૃથ્વી પર એક સૂર્ય પ્રકાશે છે, તોય આટલી ગરમી. બે પ્રકાશતા હોય તો બળી જાય, બે પ્રકાશે બળી જાય, કોઈ આપણે એ રહીએ નહીં. સહસ્ર રશ્મિ, હજારો કિરણો એના રહેલા છે. અહીંયા આગળ એનું કિરણ પહોંચતા 8 મિનિટ થાય છે. ત્યાંથી અહીંયા આગળ કિરણ પહોંચે અને પ્રકાશની સ્પીડ પર સેકન્ડ છોકરાઓ 1,86,000 માઇલ છે. હવે પર સેકન્ડ 1,86,000 માઇલની સ્પીડે પ્રકાશ દોડે છે. સૂર્યનારાયણનો પ્રકાશ એનું કિરણ ત્યાંથી છૂટે અને પૃથ્વી પર આવતા 8 મિનિટ થાય છે. તો કેટલો દૂર, આ લગભગ 9 કરોડ માઇલ દૂર રહેલો છે આ સૂર્ય. હવે ત્યાંથી આપણને આટલો બધો પ્રકાશ આપે છે, થોડોક નીચે હોત તો મારી જ નાખત ને. એટલે મુશ્કેલીના પાર ન થાત. અત્યારે જ્યાં ચંદ્ર છે એનાથી ખાલી થોડોક 50 કિલોમીટર ચંદ્ર આમ નીચે હોત તો 2 વખત ભરતી આવત આખા દિવસમાં સમુદ્રની અંદર, અને એ માણસ મરી જાત, શક્ય ન થાય. અત્યારે પૃથ્વી જેટલી જાડી છે એના કરતા 10 ફૂટ વધારે જાડી હોત. હું જ્યાં બેઠો છું એટલી વધારે આખો ગોળો પૃથ્વીનો, આખો ગોળો ખાલી 10 ફૂટ જાડો હોત તો પ્રાણવાયુ આપણને ઓછો મળે, તોય મુશ્કેલી સર્જાત. આ કુદરતે બધું બનાવ્યું છે, એકદમ પરફેક્ટ બનાવ્યું છે, એમાં કોઈ ભૂલ કાઢી શકે એવું નથી. એટલા માટે આ હજારો કિરણો વાળો સૂર્ય છે. શતધા વર્તમાન, હજારો સેંકડો પ્રકારે એ રહેલો છે. પ્રજાનામ પ્રાણ, મનુષ્ય માત્રનો એ પ્રાણ છે. એ સહ સૂર્ય ઉદયતી, આવો આ સૂર્ય ઉગે છે. આટલી વાત કરી અને એના દ્વારા એક એવું બતાવે છે કે પ્રાણ અને રઈ એટલે કે પ્રાણ એટલે આત્મા, રઈ એટલે પ્રકૃતિ. આત્મા અને પ્રકૃતિ બે જોડાય એના દ્વારા આખી આ જગતની ઉત્પત્તિ થાય છે. ઉત્પત્તિ સર્ગ ટૂંકમાં આપણને બતાવ્યો, પણ આપણે બધા જ ઉત્પત્તિ સર્ગને ખૂબ સારી રીતે જાણીએ છીએ. અક્ષરધામ દિવ્ય ધામ છે, જે ધામની અંદર લોયાના 14મા વચનામૃત પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ એક સિંહાસન ઉપર ત્યાં અક્ષરધામમાં બેઠેલા છે. આ સિંહાસનની આગળ, સિંહાસનની બાજુમાં, આ બાજુ પાછળ અનંત કરોડો મુક્તો બેઠેલા છે. કેટલા મુક્તો છે એની કોઈ ગણના નથી. પણ અક્ષરધામમાં આશ્ચર્યની વાત તો એ છે કે આગળના મુક્તોને મહારાજના જેવા દર્શન થાય નજીકથી, એવા સાઈડના મુક્તો નહીં થાય, એવા આ સાઈડના મુક્તો નહીં થાય. પાછળના મુક્તોને એવું ન લાગે કે મહારાજ અમને પીઠ આપીને બેઠેલા છે. દરેક મુક્તોને એવી એક અનુભૂતિ થાય કે મહારાજ મારી સન્મુખ છે. આ અક્ષરધામની વિશેષતા છે. કારણ કે આપણે ટેવાઈ ગયા છે આ લોકની અંદર, આપણી આંખ સામે જ જોઈ શકે, પાછળ ન જોઈ શકે. સાઈડમાં બહુ એટલું બધું આમ ફરવું પડે આપણે તો આપણને દેખાય. પણ અક્ષરધામની અંદર એવું છે જ નહીં. આ લોકના કોઈ પ્રમાણો, લોકની કોઈ મર્યાદાઓ ત્યાં આગળ અક્ષરધામમાં છે નહીં. એટલે દરેકને એવું લાગે કે મહારાજ મારી જ પાસે છે. દરેકને મહારાજ પોતાના પર્સનલ દેખાય. વેદરસ કોઈક વખત વાંચવા જેવો ગ્રંથ છે ગ્રહસ્થ આશ્રમમાં, તમને ટાઈમ મળે ત્યારે. આમ તો સંતોને ઉદ્દેશીને કાગળ લખેલા છે, પણ કોઈક વખત ગ્રહસ્થ વાંચવા જેવા તો ખરા. એકાદી વાર તો જીવનમાં વાંચવા જેવો ગ્રંથ, લગભગ 150 પાનાનો કે 200 પાનાનો ગ્રંથ છે. આ વેદરસ ની અંદર એવું બતાવ્યું, જે ઉત્તમ મુક્ત એટલે કે અક્ષર મુક્ત એ મહારાજને એકને જ દેખે છે, એકને જ મહારાજને. આજુબાજુ કોણ બેઠેલા છે એની એને કોઈ પરવા રહેલી નથી. કારણ કે ભગવાનની મૂર્તિમાંથી એટલો બધો આનંદ આવે છે કે જેની કોઈ સીમા રહેલી નથી. કોક વખત તમે જોજો, આમ તો હરિભક્તો બધા અહીં બેઠેલા છે, કોઈ થિયેટરમાં પિક્ચર જોવા જાય તો નહીં,
કોઈ ન જાય, ઘરે જોઈ લેતા હોય એટલા માટે. એટલે થિયેટરની અંદર કોઈ પિક્ચર જોવા તમે જાઓ નહીં, પણ કોઈક વખત સારું કોઈ તમને મનગમતો કોઈ પિક્ચર હોય કે સિરિયલ હોય તમે જોતા હો, એટલા બધા તલ્લીન થઈ ગયા હોય એની અંદર, તો આજુબાજુ કોણ બેઠેલા છે કઈ દેખાય નહીં, કે શું કઈ નહીં, આમ તલ્લીન થઈ ગયા દ્રષ્ટિની અંદર. કોઈક વખત સ્વામી બાપા આવ્યા હોય અને બાપા આપણને લાભ આપતા હોય અને એટલા બધા આપણે એની અંદર તલ્લીન થઈ ગયા હોઈએ તો આજુબાજુ કોઈ દેખાય નહીં, અને કોઈક બેઠેલો, એ તું અહીં બેઠો છે, પણ અત્યાર સુધી ક્યારનો બેઠો હતો પણ ખબર નથી, કારણ કે મૂર્તિમાં આપણે તલ્લીન થઈ ગયા છે. એમ અક્ષરધામની અંદર જેટલા મુક્તો બેઠેલા છે બધા જ મહારાજની મૂર્તિમાં તલ્લીન થઈ ગયા છે, એકદમ આમ રસબસ થઈ ગયેલા છે, અને આનંદની કોઈ અવધિ નથી. મજા જ આવ્યા રાખે, આનંદ જ આવ્યા રાખે, નર્યું સુખ જ આપણને એમાંથી મળ્યા રાખે. તો એ મહારાજ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સામે દૃષ્ટિ કરે અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજને કહે, મહારાજ શું કામ છે? મહારાજ કહે, માત્રાર્થંચ ભવાર્થંચ હ્યાત્માની કલ્પનાય ચ. હવે આપણે સર્ગની રચના કરવી છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી ઉભા થાય અને કરોડો મુક્ત હોય એમાંથી એક મુક્તની સામે ગુણાતીતાનંદ સ્વામી દૃષ્ટિ કરે. હવે મુક્ત ઉભો થાય અક્ષરધામમાંથી, મહારાજની મૂર્તિનું સુખ લેતો જ હોય, અને એ મુક્ત માયાની સાથે જોડાય. અક્ષર મુક્ત અને પ્રકૃતિ બે ત્યાં આગળ જોડાય છે દૃષ્ટિ દ્વારા, સંકલ્પ દ્વારા. અને જ્યારે જોડાય એમાંથી પ્રધાન પુરુષના અનંત જોડલાઓ, પ્રધાન એટલે સ્ત્રી અને પુરુષ એટલે પુરુષ, એના અનંત જોડલાઓ ઉત્પન્ન થાય. અને એક જોડલામાંથી મહતત્વ ઉત્પન્ન થાય. મહતત્વમાંથી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાય: સાત્વિક અહંકાર, રાજસ અહંકાર અને તામસ અહંકાર. આ 3 અહંકાર મહતત્વમાંથી ઉત્પન્ન થાય. અને 3 અહંકારમાંથી જે સાત્વિક અહંકાર હોય એમાંથી મન અને ઇન્દ્રિયોના દેવતાઓના શરીરો ઉત્પન્ન થાય. રાજસ અહંકારમાંથી પ્રાણ અને બુદ્ધિ ઉત્પન્ન થાય. તામસ અહંકારમાંથી પંચ તન્માત્રા અને પંચભૂત ઉત્પન્ન થાય. આ બધાય ભેગા થાય એટલે વૈરાટ નારાયણ બને. કોણ કોણ? તો કે આ પ્રમાણે મન, ઇન્દ્રિયોના દેવતાઓના શરીર અને પ્રાણ ને બુદ્ધિ અને પંચભૂત ને પંચ તન્માત્રા બધા જ ભેગા થાય એટલે આખું આ બ્રહ્માંડ બને. જે બ્રહ્માંડને આપણે વૈરાટ નારાયણ કહીએ છીએ. અને વૈરાટ નારાયણ શેષ શાહી આમ સુતેલા હોય, અને એ સુતેલા હોય એ વૈરાટ નારાયણના લલાટમાંથી વિષ્ણુ ઉત્પન્ન થાય, નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય, અને ચરણારવિંદમાંથી શંકર ઉત્પન્ન થાય. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એ આ ત્રણેય આ દેવતા આ બ્રહ્માંડના ગણાય. એમાં સૌથી પહેલા બ્રહ્માજી શું કામ કરે? તો કે ઉત્પત્તિનું. બ્રહ્માંડની અંદર જેટલો બધું ઉત્પન્ન થાય એ બ્રહ્મા દ્વારા ઉત્પન્ન થાય. બ્રહ્મા સૌથી પહેલા મરીચ્યાદિક 10 ઋષિઓને ઉત્પન્ન કરે. એ મરીચ્યાદિક ઋષિઓમાંથી કશ્યપ ઋષિ ઉત્પન્ન થાય, અને કશ્યપ ઋષિમાંથી દેવતાઓ, દાનવો, માનવો, પશુ પંખી અને આ ઝાડ પાન બધું બને. આ બ્રહ્માજીમાંથી. હવે ઉત્પન્ન તો બધા થઈ ગયા, પણ ઉત્પન્ન થઈ ગયા પછી એને ખવડાવવું શું? એ કોણ કરે? તો કે ઉત્પન્ન થઈ ગયા પછી ખવડાવવાનું કામ વિષ્ણુ ભગવાન. ભગવાન આપણને ખવડાવે. ઉત્પન્ન કરી દરેકને ભગવાન જમાડતા હોય છે. ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં. દરેકને ભૂખ્યા ઉઠાડતા હોય છે. ભૂખ લાગેલી એની મેળે ઉઠી જાય. અમુક ઊંઘ જ લઈ શકાય. કોઈ એમ કે મારે 25-30 કલાક શું છે, એમ નહીં સુઈ શકજો. જો 6-7 કે 8 કલાક થાય એટલે ઊંઘ ઉડી જ જાય ઓટોમેટિક. એમાં એને કેવું જ ન પડે. તો એ વિષ્ણુ ભગવાન દરેકનું પોષણ કરે. અને પછી ગીડદી વધી જાય. ગીડદી વધી જાય એટલે શંકર ભગવાનને કામ સોંપે કે તમારે ટાઈમે થોડું ખલાસ કર્યા રાખવું.
અમુક અમુક ટાઈમ થાય એટલે એકાદું મોજું શંકર ભગવાન મોકલે સુનામી, એ 1,00,000-1,50,000 ને ઘાણ કાઢી નાખે, નીચેથી થોડું હલાવી દે ભગવાન આમ તેમ, એટલે પાછું 1,00,000 જણા એમ જતા રહે. કોક વખત વરસાદ ધમધમાટી પાડે એટલે એમાં 50-60 હજાર જતા રહે. કોક વખત નદીઓમાં પૂર આવે એમાં 20-25 હજારનો ખુરદો કાઢી નાખે. કોક વખત ડેમ તોડે એમાં કેટલાયને ઢસડી જાય. જાત જાતનું ભગવાન, કોક વખત રોગ આવે એમાં, કોક વખત યુદ્ધો થાય, કોક વખત બોમ્બ ફૂટે, જાત જાતનું ભગવાન કરી અને આ સંહાર કર્યા રાખે, વાતાવરણ સરખું રાખે. બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ ભગવાન પોષણ કરે અને શંકર ભગવાન દરેકનો સંહાર કરે. આ 3 દેવતા એટલે પુરુષોત્તમ નારાયણ કહેતા શ્રીજી મહારાજ થી આ ઉત્પત્તિ સર્ગ શરૂ થયો અને દેવ દાનવ માનવ પશુ પંખી અને ઝાડ પણ ત્યાંથી આ ઉત્પત્તિ સર્ગ પૂરો થયો. આ આખો આપણો ઉત્પત્તિ સર્ગ રહેલો એ છે. એ જો ઉત્પત્તિ સર્ગ આપણે સમજીએ તો એના દ્વારા આપણે એટલું સમજી શકીએ કે આ ઉત્પત્તિ અને વિનાશ કોનો છે? તો કે માયાનો છે. જીવ મરતોય નથી અને જન્મતોય નથી, ખાલી ફરે છે. આપણે જન્મતા નથી, આપણે મરતાય નથી, પણ ફર્યા રાખીએ છીએ જુદા જુદા દેહમાં અને જુદા જુદા લોકની અંદર. પણ એક વખત એવું ફરવું, ક્યારે બીજી વાર ફરવું જ ન પડે. એટલે ફરવાનું કેટલો સમય કરીશું આપણે? તો ક્યારેક તો આપણે સ્થિર થઈએ, અને સ્થિર ત્યારે જ થવાય જ્યારે આપણને આપણા સ્વરૂપનું અને શ્રીજી મહારાજનું જ્ઞાન થાય ત્યારે. તેટલી વાત કરી અને હવે બીજું પ્રકરણ અહીંયા આગળ. પ્રશ્ન પહેલો જ છે. પહેલો પ્રશ્ન એવો છે કે આ પ્રજાની ઉત્પત્તિ ક્યાંથી થઈ, એની અંદરથી આ બધા પ્રશ્નો નીકળી રહેલા છે. આટલી આ ઉત્પત્તિની વાત કરી અને હવે બીજું પ્રકરણ પ્રાણ અને રઈના સંબંધ દ્વારા ઉપાસનાનો પ્રકાર બતાવે છે. ઉપાસના પહેલા નજીક આસન એટલે બેસવું. ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવા, ભગવાનને કેવી રીતે મેળવવા, એનો અહીંયા આગળ આપણને ઉપાય બતાવી રહેલા છે. મેળવવાની ઈચ્છા આપણને છે જ, દરેકને છે. દરેકની ઈચ્છા તો છે જ કે આપણે ભગવાનને મેળવવા છે, પરંતુ એ મેળવવા કઈ રીતે એનો અહીંયા આગળ પ્રકાર બતાવી રહેલા છે કે સંવત્સરો વૈ પ્રજાપતિ તસ્ય અયને દક્ષિણમ ચ ઉત્તરં ચ તદ યેહ વૈ તદ ઇષ્ટાપૂર્તે કૃતમ ઇતિ ઉપાસતે તે ચાંદ્રમસમ એવ લોકમ અભિજયન્તે ત એવ પુનરાવર્તન્તે તસ્માદ એતે ઋષયઃ પ્રજા કામઃ દક્ષિણમ પ્રતિપદ્યન્તે એષ હવૈ રૈર્યઃ પિતૃયાણઃ. આ એક પિતૃયાણનો માર્ગ. પિતૃયાણ એટલે એક પ્રકારનો માર્ગ છે. આ માર્ગ કયો છે એ ઉપાસના દ્વારા અહીંયા આગળ સમજાવે છે. સૌથી પહેલા કહે છે કે 12 મહિનાનું આખું વર્ષ હોય, જેને આપણે સંવત્સર કહીએ છીએ, કે 12 મહિનાનો કાળ એને પ્રજાપતિની ઉપમા આપવામાં આવી. 12 મહિના એટલે સંવત્સર અથવા વર્ષ કહીએ. વર્ષ બરાબર પ્રજાપતિ, જેના 2 અયન છે, એક દક્ષિણાયન અને એક ઉત્તરાયણ. આપણે જાણીએ છીએ 14મી જાન્યુઆરી આવે એટલે શું કહેવાય એને? ઉત્તરાયણ. ઉત્તરાયણના દિવસો એ શરૂ થયા. ભીષ્મ પિતામહને ઈચ્છિત મૃત્યુ પ્રાપ્ત થયું હતું, એટલે દક્ષિણાયણનો સમય હતો. હવે એને વિચાર કરો કે મારે ધામમાં જવું છે ઉત્તરાયણમાં, અને જે ઉત્તરાયણમાં ધામમાં જાય એ ભગવાનની પાસે જાય. આ સ્થૂળ અર્થમાં બતાવવામાં આવેલું છે, પણ સૂક્ષ્મ અર્થ એવો છે કે એકેય વાસનાનું વાદળ ન રહે ત્યારે યોગી ઉત્તરાયણની ભૂમિકા ઉપર આવેલો ગણાય, અને પછી એની દિવ્ય ગતિ થાય, એની કોઈ દિવસ અધોગતિ થાય નહીં. આ એનો ગલિતાર્થ કે ભાવાર્થ કે વ્યંગ્યાર્થ કે રહસ્યાર્થ કે ગૂઢાર્થ બતાવવામાં આવેલો છે. તો અહીં આગળ આ 12 મહિના જેને સંવત્સર કહે છે, એ સંવત્સર એટલે પ્રજાપતિ, એના 2 અયન, એક દક્ષિણાયન અને બીજું ઉત્તરાયણ. જે લોકો કેવળ, અહીંયા આગળ બહુ સુંદર શબ્દ વાપરેલો છે, આ દરેકે સાંભળવા જેવો શબ્દ કે કયો? યદ યેહ વૈ તદ ઇષ્ટાપૂર્તે કૃતમ ઇતિ ઉપાસતે તે ચાંદ્રમસમ એવ લોકમ અભિજયન્તે.
એટલે કે જે લોકો કેવળ યજ્ઞ કર્મો અને લોકહિતના કર્મોને જ પર્યાપ્ત માને છે તેઓ ચંદ્રમા રૂપી લોકને પામે છે. ત એવ પુનઃ આવર્તન્તે, તે પાછા આવે છે જેવો પ્રજા કામા એટલે કે પ્રકૃતિની કામના વાળા દક્ષિણ માર્ગને પ્રાપ્ત કરે છે. દક્ષિણ માર્ગ કર્મીઓનો માર્ગ છે, જેને પિતૃયાણ કહેવામાં આવે છે. ટૂંકમાં જે લોકો કેવળ યજ્ઞ યાગાદિક અને શુભ કાર્યો કરનારા છે એ લોકો દક્ષિણાયનને પ્રાપ્ત કરે છે, જ્યાંથી એને પાછું આવવાનું છે. એટલે અત્યારની ભાષામાં જો કહેવું હોય તો જે લોકો ખાલી યજ્ઞની અંદર શ્રદ્ધા ધરાવતા હોય અને ઈષ્ટ અને પૂર્ત સદાવ્રત આપતા હોય, દુનિયામાં સત્કર્મો જેટલા આપણે કહીએ ને, જેટલા સત્કર્મ તમે ગણાવો એ બધા જ સત્કર્મની અંદર કોઈ રત રહેતો હોય ને એ માણસને વારે વારે જન્મવું પડે ફરીથી. ખાલી સત્કર્મો જેટલા યજ્ઞ કરાવે, કોઈ સદાવ્રત આપે, કોઈ તળાવ કે વાવ ખોદાવતા હોય છે, કોઈ સાધુ સંતોની ખાલી સેવા જ કર્યા રાખે. જો જ્ઞાન પ્રાપ્ત ન કરે, બસ સેવા જ કર્યા રાખે. ચકલાને ચણ નાખો, પીડિતોને સહાય કરે, ગરીબોને જમાડે, ગાયો નિરણ નાખે અને કુમારિકાઓને જમાડતા હોય છે. સ્કૂલ બાંધે, કોલેજ બાંધે, હોસ્પિટલો બાંધે, સંડાસ બાથરૂમે બાંધે. ઘણા સંડાસ બાથરૂમે લોક કલ્યાણ માટે બાંધતા હોય છે. ઘણા મંદિરે બંધાવે, ખાલી મંદિર બંધાવે. મંદિર બંધાવા પૈસા તમારી પાસે હોય તો મંદિરો બંધાવી શકાય, પણ જ્ઞાન પ્રાપ્ત કરવું એ અહીંયા આગળ આપણને બતાવી રહ્યા છે. ઘણા ગામ બંધાવી, આખા ગામ જ બાંધી દે. અમારી પાસે પૈસા છે, ચાલો તમને ગામ બાંધી દઈએ. એટલે આ બધા સત્કર્મ કહેવાય. ખાલી સત્કર્મ કોઈ માણસ એની અંદર ઘણા નથી કહેતા કે અમારે તો બસ આમાં બધું આવી ગયું, સમાજ સેવા એ જ પ્રભુ સેવા. ના, વાત ખોટી. સમાજ સેવા એ જ પ્રભુ સેવાની. સમાજ સેવા અને પ્રભુ સેવા, સમાજની સેવા કરવી જોઈએ આપણે અને ભગવાનની સેવા કરવી જોઈએ. ખાલી બહારથી લોકની અંદર સારા સારા કામો કર્યા રાખે તો ચોક્કસ એને ફળ તો મળે, પણ કયા પ્રકારનું ફળ મળે કે યજ્ઞ યાગે કરી સ્વર્ગ સુખ ભોગવે, પુણ્ય ખૂટ્ય પડે નક્કી પાછો. તમે યજ્ઞ કરો, વાવ તળાવ કુમારિકાઓને જમાડો, બીજું ત્રીજું ગાયના ગોંદરે તમે નિરણ નાખો, ચકલાઓને ચણ નાખો, આ બધું જ કરો તો એના દ્વારા સ્વર્ગ મળે ચોક્કસ. પણ સ્વર્ગ મળ્યા પછી ગીતા કહે છે તે તમ ભુક્તવા સ્વર્ગ લોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ માનવાહા. એટલે કે સ્વર્ગલોક પ્રાપ્ત થઈ ગયા પછી પણ તમારે પુનઃ આ લોકની અંદર તો આવવાનું જ રહે છે. એટલે ઘણી વખત સમાજ સેવકો આપણને સલાહ આપતા હોય છે કે આ બધું છોડો, જ્ઞાનની વાતો અને સમાજમાં બસ સેવા કરવામાં બધું આવી ગયું. એટલે સામાજિક સેવકો કોઈ ઘણા હોય, આપણે એની કોઈ આલોચના નથી કરતા, પરંતુ એ સમાજની સેવા ચોક્કસ કરવાની. સમાજની સેવાની સાથે સાથે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન પણ મેળવવાનું. આ ઉપનિષદ બહુ જ સ્પષ્ટ આપણને કહે છે કે ત એવ પુનઃ આવર્તન્તે, એને પાછા આવવું પડે છે. ખાલી આ ઈષ્ટા પૂર્તે એ કર્મની અંદર રત રહેતા હોય તો, અને એની સાથે જો જ્ઞાન મેળવતા હોય તો શું નામ સુગંધ પડે. મંદિર આપણે બાંધવાનું, અહીંયા આગળ મંદિર બંધાઈ રહેલું છે, બધા સેવા તો આપણે કરીએ છીએ, પણ ખાલી મંદિર બાંધવા માટે જ આપણે પૈસાનો ઉપયોગ કરી નાખીએ અને જ્ઞાન ન શીખીએ તો નહીં. જ્ઞાને શીખવું અને મંદિરો બાંધવા, ગરીબને આપવું ખરું અને ગ્રંથોનું જ્ઞાન પણ મેળવવું, બે બરાબર રાખવાનું. એટલે સમાજની સેવાની સાથે સાથે આત્મા અને પરમાત્માના જ્ઞાનને પણ બરાબર રીતે આપણે શીખવું જોઈએ. તો સાચા અર્થની અંદર અહીં આગળ હવે બતાવે છે કે અથ આ દક્ષિણાયનની વાત કરી, હવે ઉત્તરાયણની વાત કરે છે. ઉત્તરાયણની વાત કરતા અહીં બહુ સુંદર શબ્દ વાપરેલા છે કે અથ ઉત્તરેણ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા વિદ્યા આત્માનમ અન્વિષ્યાદિત્યમ અભિજયંતે એતદ્વૈ
પ્રાણાનામ આયતનમ એતદ અમૃતમ અભયમ એતત પરાયણમ એતસ્માત ન પુનરાવર્તન્તે ઇતિ એષઃ નિરોધઃ. આ શ્લોકની અંદર પણ એ જ વાત કરવામાં આવી કે જે તપ, બ્રહ્મચર્ય અને શ્રદ્ધા આ ત્રણની સાથે અધ્યાત્મ વિદ્યા દ્વારા આત્માનમ એટલે કે પરમાત્માને શોધશે તે સૂર્યલોક એટલે કે એ પરમાત્માના લોકને પ્રાપ્ત કરશે. એટલે તપ રાખવું, બીજી વાત બ્રહ્મચર્યની અને ત્રીજી વાત શ્રદ્ધાની. હમણાં તમારા માટે બ્રહ્મચર્યની વાત આવે છે. સાચા અર્થની અંદર આ બ્રહ્મચર્ય કયા પ્રકારનું રાખવો બહુ સ્પષ્ટ રીતે આ ગૃહસ્થ આશ્રમની અંદર હમણાં જ બતાવશે. પણ ટૂંકમાં તપ, શ્રદ્ધા અને બ્રહ્મચર્ય દ્વારા આત્મવિદ્યા કે આત્માનું અને પરમાત્માનું જ્ઞાન જો આપણે પ્રાપ્ત કરીએ તો એના દ્વારા સૂર્ય લોકને આપણે એટલે કે ભગવાનના લોકને પ્રાપ્ત કરી શકીએ કે જ્યાંથી કોઈ દિવસ આપણે પાછું આવવાનું નથી. જો પાછા આવવાની ઈચ્છા ન હોય તો, બાકી અહીંયા આગળ ધક્કા ખાવાની ઈચ્છા હોય તો એના માટે ઘણી વખત ફાવી ગયું હોય, લોકોને ગમી ગયું હોય છે કે આપણે કઈ ઉતાવળ નથી. કારણ કે હવે ત્યાં બેઠા પછી તો આ બધું કાંઈ ધામધૂમ તો થાય નહીં, એટલે શાંતિથી ખાઈ પીએ, બંગલામાં હરીએ ફરીએ, દેશ વિદેશ જઈએ અને જોઈએ બધું. આપણે ક્યાં ઉતાવળ છે? જો ઉતાવળ ન હોય તો એના માટે આ નથી. પણ જે કરી લે કામ રટ રામ ઉતાવળો, જો ઉતાવળ એને હોય તો એના માટે આ વસ્તુ બતાવી રહ્યા છે કે આ પ્રાણોનું કેન્દ્ર એટલે કે આ સૂર્યનારાયણ છે એ અમૃત છે, નિર્ભય પદ છે. ભગવાનનું ધામ નિર્ભય કહેવાય અને એ પરમ ગતિ છે જ્યાંથી કોઈ દિવસ આપણે પાછા આવવાનું નથી. એ તસ્માત ન પુનઃ આવર્તન્તે, ત્યાંથી ક્યારેય પાછા આવી શકાતું નથી. હા, આવી શકાય જો શ્રીજી મહારાજની ઈચ્છા હોય તો. ભગવાન આપણને લઈ આવે આ લોકની અંદર કંઈક કાર્ય કરવા માટે તો ત્યાંથી આપણે આવી શકીએ. બાકી એક વખત ત્યાં ગયા પછી ક્યારેય અવાતું નથી અને આવવાની જરૂર ન પડે. આપણને કોઈ સ્વાદ નથી ને એનો, એટલે કંઈ ખબર નથી પડતી અને ચખાડતા નથી ભગવાન. એકાદી વખત ચખાડે તો અનુભવ થાય. પેલા ગીંગાની વાત તો આપણે સાંભળેલી છે. એક વખત એને પુષ્પનું સુગંધ લીધી પછી એને સંડાસ ગમે, પછી ગમે જ નહીં. એક વખત ભગવાનનો સ્વાદ આવ્યો એટલે રસબસ થઈ જાય એને, પછી આ જગતનો ગંધ ન ગમે. નિષ્કોળાનંદ સ્વામી જેમ એના કાવ્યની અંદર વાત કરી કે મુને સપને ન ગમેરી સંસાર, કહો ને કોને કહીએ. વમન થયું, મન ઉતર્યું કે મને જાગ્રતમાં તો સંસાર ગમતો નથી, પણ સ્વપ્ન અવસ્થાની અંદર પણ સંસાર ગમતો નથી. વમન થઈ ગયું. દરેક તમે હમણાં જ સરસ આમ પૂરણપોળી ખાધી હોય, ભજીયા ખાધા હોય અને જલેબી ખાધી હોય, સમોસા ખાધા હોય, બધું ફર્સ્ટ ક્લાસ ખાધું હોય, ઉપર આમ સુરતી દૂધપાક પીધો હોય, ચશ્મા ઠરી જાય એવો, અને પછી 5-10 મિનિટ પછી ઉલટી થઈ જાય અને સોનાના પાત્રમાં તમારે જ ઉલટી તમને આપવામાં આવે તો પીવો તમે ખરા? બંધ કરો, બોલવાનું બંધ કરો. પીવાની તો વાત દૂર રહી ગઈ. આમ આપણને સૂપ ચડે તો જો વમન થઈ ગયું એટલે. અને ખાય વમન કોણ કે શ્વાન સુકર તણી જાત ખાવે. કૂતરા ખાય, સુકર એટલે ભૂંડ ખાય, એ સિવાય કોઈ મનુષ્ય ન ખાય. એટલે નિષ્કુળાનંદ સ્વામી કા જગતની ઉલટી થઈ ગઈ, હવે ગમતું નથી. એટલા માટે જ નિષ્કુળાનંદ સ્વામી વડોદરામાં દૂધના દેગડા ધોડાવ્યા. ઓલા દૂધપાક કર્યો સંતોએ કે નિષ્કુળાનંદ સ્વામી આવ્યા છે તો હવે આપણે દૂધપાક એને જમાડીએ. તો નિષ્કુળાનંદ સ્વામી ભાગવા માંડ્યા કે હાલો હાલો, અહીંયા આગળ આપણને ફાવશે નહીં. કે કેમ? તો અહીં તો દૂધપાક થાય છે. તો ત્યાં દૂધપાક થાય તો ત્યાં રહેવાય જ ને. પણ નિષ્કુળાનંદ સ્વામી ત્યાંથી જવાનો પ્રારંભ કરે છે. કેમ? તો કે એવા વૈરાગી પુરુષ હતા. એક વખત ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીએ ચોપડેલી રોટલી આપી, ઘી ચોપડેલી રોટલી. ગોપાળાનંદ સ્વામી યોગી હતા, એના પત્તરમાં રોટલી આવી એટલે ગોપાળાનંદ સ્વામી એ રોટલી જમ્યા તો ખરા, ગુણાતીતાનંદ સ્વામી આપી હતી એટલા માટે. પણ જમ્યા પછી બોલ્યા કે હવે મારાથી ત્યાગ વૈરાગની વાતો નહીં થાય. હવે આ સ્થિતિએ પરમહંસો વર્તતા હતા કે જે લોકોને જગત ઉલટી થઈ ગઈ હતી. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજને
એક વખત આફ્રિકામાં કહ્યું કે બાપા તમે પીઝા ખાઓ, પીઝા બહુ સારા. સ્વામી કે પીઝાના જમનારા અમે નહીં, અમે તો મમરાના જમનારા છીએ. એટલે પીઝા અને સ્વામી ખાતા જ નથી, કોઈ સંતોય પીઝા ખાતા નથી, પણ એને રુચિ જ નહીં. અને સ્વામીના થાળની અંદર જે આઈટમ આવે ને, તમે જો એક વખત જમો ને તો તમને એમ થાય કે આમાં કઈ સ્વાદ જેવું જ કઈ હાવ ફીક્કું લાગે, સંપૂર્ણ ફીક્કું, એમાં કોઈ ટેસ્ટ જ નહીં આમ. અને છતાં બાપા સવાર બપોર ને સાંજ હવે તો 2 ટાઈમ જ જમે છે, એનો કોઈ જગતનો સ્વાદ જ નથી. અને જમે તો એમાં ધ્યાન નથી હોતું, એમાં એનું ધ્યાન જ ન રહે. એનું કારણ એનો ભગવાનની મૂર્તિનો સ્વાદ. એટલા માટે અહીંયા આગળ કહે છે કે આ પરમ ગતિ એ ભગવાન છે, ત્યાંથી ક્યારેય પાછા આવવાનું નથી. આદિત્યાત ચંદ્રમસમ ચંદ્રમસ વિદ્યુતમ તત્પુરુષ અમાનવ સ એતાન બ્રહ્મ ગમયતિ. આ પણ વાત ઉપનિષદની અંદર બીજા ઉપનિષદમાં બતાવવામાં આવી કે આ એક માર્ગ છે સૂર્યલોક થી આગળ બ્રહ્મલોકનો, એટલે કે ભગવાનના ધામમાં જવાનો. સૂર્યલોક થી ચંદ્રલોક, ચંદ્રલોક થી એક વિદ્યુત એટલે કે પ્રકાશ આવે, અને ત્યાંથી એક અમાનવ એટલે કે મુક્ત, અને મુક્ત આપણને ભગવાનના ધામ સુધી એ પહોંચાડે એવી વાત પણ એ કરવામાં આવી છે. અને અહીંયા આગળ પછી સૂર્યનો મહિમા આગળ કહેતા કહે છે પંચપાદમ પિતરમ દ્વાદશાકૃતિમ ઇવ દિવ આહુ પરે અર્ધે પુરીષિણમ અથ ઈમે અન્ય ઉ પરે વિચક્ષણમ સપ્ત ચક્રે ષડરહ આહુ અર્પિતમ ઇતિ. હવે આ 2-3 શ્લોક એવા સૂર્યના છે કે જેની અંદર આપણને એક તો ભાષા સંસ્કૃત, અને એમાં પણ આમાં ઉપનિષદની ભાષા એટલે હાઈએસ્ટ પૂરું થઈ ગયું. સંસ્કૃતમાં આથી હવે અઘરું કશું રહેલું નથી. તો અહીંયા આગળ કહે છે કે કેટલાક સૂર્યને જુદી જુદી રીતે કહેતા હોય છે કે 5 પાદવાળો છે સૂર્ય, પછી સર્વનો પિતા છે, 12 આકૃતિ વાળો છે, જળનો ઉત્પાદક છે, અને દિવહ પરે અર્ધે સ્વર્ગલોકથી પણ એ સૂર્યનારાયણ પર છે. એટલે 3 લોકને પ્રકાશ આપે છે, સ્વર્ગલોકને, ભુવરલોકને અને આ પૃથ્વીલોકને. 3 લોકને આ પ્રકાશ આપનારો છે. બીજા કેટલાક લોકો સૂર્યને એ પણ કહે છે કે વિશુદ્ધ એટલે કે શુદ્ધ છે, 7 ચક્ર વાળો છે. ઘણા કહેતા હોય છે 7 ચક્ર વાળો, પછી 6 આરા વાળો છે, રથમાં બેઠેલા 6 આરા વાળા રથમાં બેઠેલા ને સૂર્યનારાયણ પેલા 7 ઘોડા જોડ્યા હોય. આપણે ગાંધીનગર અક્ષરધામ છે ત્યાં એ લગામ નથી, પાછી ત્યાં આગળ લગામ નથી, અને સૂર્યનારાયણ પાછા ઘોડામાં બેઠેલા છે, અને 7 ઘોડા ઉપર સૂર્યનારાયણ બેઠેલા હોય એવું પણ દ્રશ્ય ત્યાં આગળ એ આપણે બતાવ્યું છે. એટલે બધા પોતાની રીતે આ સૂર્યનારાયણને કહે છે. પણ હવે એક બીજી વાત અહીં પ્રારંભ થાય છે. માસો વૈ પ્રજાપતિ તસ્ય કૃષ્ણ પક્ષે એવ રહી શુક્લ પ્રાણ તસ્માત એતે ઋષય શુક્લે ઇષ્ટમ કુર્વંતી ઇતિ ઇતરસ્મિન. હવે પેલા સંવત્સરની એટલે કે વર્ષની વાત કરીએ. વર્ષ એટલે પ્રજાપતિ. હવે વર્ષથી તરત બીજું આવે માસ. માસ 12 હોય. માસ પછી આવે એ પખવાડિયા, અને પછી આ દિવસો આ જાણીએ છીએ આપણે આ કાળની ગતિને, કાળના બધા માપ રહેલા છે. તો અહીંયા આગળ માસ એટલે પ્રજાપતિ, એના 2 પક્ષ હોય છે, કૃષ્ણ પક્ષ અને બીજો શુક્લ પક્ષ. એમાં કૃષ્ણ પક્ષ એટલે રહી, અને શુક્લ પક્ષ એટલે એ પ્રાણ. શુક્લ પક્ષ એટલે પ્રાણ, અને કૃષ્ણ પક્ષ એટલે રહી એટલે પ્રકૃતિ, પ્રાણ એટલે આત્મા. બહુ સરસ રીતે એક એક રૂપક દ્વારા અહીં સમજાવવામાં આવેલું છે કે કલ્યાણની જેની ઈચ્છા હોય એને શુક્લ પક્ષમાં નિષ્કામ ભાવથી યજ્ઞ કર્મો કરવા. 2 પક્ષો હોય છે, એક કૃષ્ણ અને બીજો શુક્લ. હવે એમાં જો શુક્લ પક્ષમાં તમારે કલ્યાણની ઈચ્છા હોય તો યજ્ઞ યાગાદિ કદાચ સત્કર્મ કરવા,
અને જે લોકો કૃષ્ણ પક્ષની અંદર અંધારિયામાં, અજવાળિયું અંધારિયું હાદી ભાષામાં સાવ, એટલે એ અંધારિયાની અંદર કેતા કૃષ્ણ પક્ષની અંદર સાંસારિક ઈચ્છા વાળા લોકો કૃષ્ણ પક્ષમાં સકામ ભાવથી યજ્ઞ કરે છે. સંસારની જેને ઈચ્છા હોય જગતના વિષયો પ્રાપ્ત કરવાની, એ લોકો સત્કર્મ કરે, પણ બધા કૃષ્ણ પક્ષની અંદર કેતા અંધાર પક્ષની અંદર આ બધા કરતા હોય છે. આ એક રૂપક દ્વારા સમજાવીને કહે છે કે શુક્લ પક્ષમાં કામ કરવું, કેતા કૃષ્ણ પક્ષમાં કામ ન કરવું, એવો અહીંયા આગળ ભાવાર્થ બતાવવામાં આવેલો છે. જેને મોક્ષની કે કલ્યાણની ઈચ્છા હોય એના માટે. બીજી વાત કરે છે કે અહો રાત્ર વૈ પ્રજાપતિ તસ્ય અહઃ એવ પ્રાણઃ રાત્રિ એવ રૈ પ્રાણમ વા એતે પ્રસ્કંદંતી એ દીવા રત્યા સંયુજંતે બ્રહ્મચર્યમ એવ તદ યદ રાત્રૌ રત્યા સંયુજ્યંતે. હવે આ ગૃહસ્થો માટે આપણે હમણાં થોડા સમય પહેલા બ્રહ્મચર્યની વાત કરી કે તમે બધા ગૃહસ્થ આશ્રમની અંદર આવ્યા છો, અમે ત્યાગાશ્રમની અંદર રહેલા છીએ. અમારું બ્રહ્મચર્ય જુદું અને તમારું બ્રહ્મચર્ય જુદું. હવે આ પ્રશ્નોપનિષદ એમાં પહેલો પ્રશ્ન અને આ 13મો મંત્ર છે. કોક વખત તમને વધારે જિજ્ઞાસા થાય તો એ તમે પૂછી શકશો, પરંતુ અહીંયા આગળ એ મર્યાદાની અંદર રહી અને આ બ્રહ્મચર્ય તમારા માટે ઋષિઓ વાત કરી રહેલા છે. જો બ્રહ્મચારી હોય એ જ સાચા બ્રહ્મચર્યની વાત કરી શકે. તમને આશ્ચર્ય લાગશે, મુક્તાનંદ સ્વામી જેને સ્ત્રીનો કોઈ અનુભવ જ નથી અને સતી ગીતાના ધર્મનું પુસ્તક લખે છે. એક બ્રહ્મચારી પુરુષ અને સતીઓએ કેવા ધર્મ રાખવા જોઈએ એનું પુસ્તક લખે, એ કેટલું. અને એની ઉપર ફ્રાન્સની બાય એ પીએચડી કરે છે લો. એટલે મુક્તાનંદ સ્વામીને કોઈ સ્ત્રીનો અનુભવ જ નથી. એ તો 10 વર્ષની ઉંમરે ઘરેથી નીકળી ગયા હતા અને 10 વર્ષની ઉંમરે એમને બ્રહ્મચર્ય પાળવાનો એકદમ મનમાં સંકલ્પ દ્રઢ હતો અને બ્રહ્મચર્ય ન પડે તો મરવા માટે તૈયાર થયા હતા. હવે જબરજસ્ત બ્રહ્મચારી હતા અને છતાં સ્ત્રીઓના ધર્મની વાત પોતે બતાવી રહ્યા છે. તો એ કઈ રીતે બતાવતા હશે? કોઈ અનુભવ વગર. એનું કારણ કે જે ખરેખર બ્રહ્મચર્ય પાળે એ જ બ્રહ્મચર્યની સાચી વાત બતાવી શકે. એટલા માટે અહીંયા આગળ આ બધા ઋષિઓ બ્રહ્મચારી હતા, ઋષિઓ પરણેલા હતા. પાછા એવું નહીં કે અમારે જેમાં સાધુ થઈ ગયેલા બધા ઋષિઓ એવા ન હતા, પરણેલા ઋષિઓ હતા. અને પરણેલા ઋષિઓ એને આત્મ સાક્ષાત્કાર કરેલો હતો, ભગવાનને મેળવેલા હતા. એટલે સાચા અર્થની અંદર ગૃહસ્થોએ બ્રહ્મચર્ય કઈ રીતે પાળવું એની વાત અહીંયા આગળ બહુ સુંદર રીતે ઋષિ એ સમજાવી રહેલા છે કે રાત્રિ અને દિવસ આ બે ભેગા થાય એને પ્રજાપતિ કહેવાય. અને પ્રાણ એટલે દિવસ અને રઈ એટલે રાત્રિ. જેવો દિવસે અહીં બહુ સ્પષ્ટ રૂપમાં કહેવામાં આવેલું છે કે જેવો દિવસે સ્ત્રીનો સહવાસ કરે છે તેઓ પોતાના પ્રાણને ક્ષીણ કરી રહેલા છે. અને જેવો એ દીવા એટલે કે શબ્દ પણ કેટલો અદ્ભુત વાપર્યો છે. કોઈ પણ ગ્રહસ્થ જો દિવસે પોતાની સ્ત્રીનો સહવાસ કરે તો એ પોતાના પ્રાણને ક્ષીણ કરી રહેલો છે. એ દીવા રત્યા સંયુજ્યંતે એતે વૈ પ્રાણમ પ્રસ્કંદંતી, એટલે પોતાના પ્રાણને ક્ષીણ કરે છે. આ શાસ્ત્રની મર્યાદા ઋષિઓ બતાવે છે. અને જેવો રાત્રે સ્ત્રી સહવાસ કરે છે એ જ ખરેખર સાચા અર્થની અંદર બ્રહ્મચર્ય છે. આ શ્લોકની અંદર આટલી વાત કરી. ટૂંકમાં ગ્રહસ્થોએ એ સંયમ રાખવો જોઈએ અને કયા પ્રકારનો સંયમ રાખવો જોઈએ એની વાત પણ હવે આગળના મંત્રની અંદર કરશે આપણને. ગ્રહસ્થ આશ્રમ એ ખાલી સંતતિ ઉત્પન્ન કરવાનો આશ્રમ છે, નહીં કે વિષયોનો ઉપભોગ કરવાનો આશ્રમ. આ શાસ્ત્રની અંદર એ મર્યાદા બતાવવામાં આવે. મનુ ભગવાનની મર્યાદા હમણાં એ બતાવેલી છે, એની પણ વાત આપણે સાંભળીશું. પણ ટૂંકમાં ગ્રહસ્થ આશ્રમની અંદર સંયમ રાખવો એ જોઈએ. મહારાજના વખતમાં હતા કેટલા એવા અને આજે પણ એવા કેટલાય
ગ્રહસ્થ રહેલા છે, જે લોકો વ્યવસ્થિત રીતે સંયમ રાખી રહેલા છે. મહારાજના વખતમાં મયારામ ભટ્ટ હતા, એમના ધર્મપત્ની ધામમાં ગયા. એમને રામાનંદ સ્વામીએ કહ્યું કે હવે આપણે બીજા લગ્ન કરવા નથી. તો એમની આજ્ઞાથી એમણે બીજા લગ્ન કર્યા નહીં અને આજીવન એમણે બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. ઉપલેટાના લાલાભાઈ હતા મહારાજના વખતમાં. એમના ઘરે એમની દીકરી 16 વર્ષની. હવે દીકરી તો ઘરમાં બધે ફરતી જ હોય ને, અને બાપને દીકરીને જોઈને ક્યારે વિકાર ઉત્પન્ન ન થાય. પોતાની દીકરી 16 વર્ષની પોતાની દીકરી લાલાભાઈ એને પોતાની દીકરીની નાકની દાંડી જોઈ નહોતી. હવે 16 વર્ષની દીકરી થઈ જાય અને ઘરમાં જ દીકરી હોય અને નાકની દાંડી ન જુઓ, એ કેટલા સંયમ વાળા હરિભક્ત હશે. અને જાણીએ છીએ આપણે લક્ષ્મણ. હવે લક્ષ્મણ નાના હતા, રામ ભગવાન મોટા હતા. સીતા, રામ અને લક્ષ્મણ ત્રણેય જણા આમ તો મહેલની અંદર જ રહે. અને 14 વર્ષ સુધી લક્ષ્મણજી સીતા મૈયાની સાથે જ હતા. પણ આશ્ચર્યની વાત તો એ છે કે નાહમ જાનામી કેયુરે, નાહમ જાનામી કુંડલે, નુપુરે ત્વભી જાનામી નિત્યમ પાદાભિવંદના. કોઈ દિવસ લક્ષ્મણજીએ પોતાના ભાભી સીતા એના મુખારવિંદ સામે જોયું નહોતું. કેટલા સંયમી, એટલે એને યતિ કહેવાય, બ્રહ્મચારી કહેવાય. હવે આટલા બધા બ્રહ્મચર્ય વ્રતની અંદર પોતે દ્રઢ હતા. અને એવા યતિ બ્રહ્માનંદ સ્વામી હતા. પેલો ઘોડો વિફરેલો, બ્રહ્માનંદ સ્વામીએ ખાલી હાથ મૂક્યો, શાંત થઈ ગયો ઘોડો. એનું કારણ એવા બ્રહ્મચારી હતા. એટલા માટે ગૃહસ્થ આશ્રમની અંદર કયા પ્રકારે બ્રહ્મચર્ય રાખવું એની વાત પણ બહુ અહીંયા આગળ ટૂંકમાં પણ સરસ રીતે કહે છે. એ કહેતા પહેલા એક શ્લોક અહીંયા આગળ બતાવે છે. એ આગળ ઋષિઓ કહે છે કે અન્નમ વૈ પ્રજાપતિ તતઃ વૈ તદ્રેત તસ્માત ઈમા પ્રજા પ્રજાયંતે. જે કબંધી ઋષિએ પ્રશ્ન પૂછેલો કે આ પ્રજા ક્યાંથી ઉત્પન્ન થાય, એટલે આખો સર્ગ એને બતાવ્યો. ત્યાર પછી આ સૂર્ય અને ચંદ્રમાના રૂપક દ્વારા આ કૃષ્ણ પક્ષ, ત્યાર પછી શુક્લ પક્ષ, પછી માસના આ 2 પખવાડિયા વગેરે વગેરે, દિવસ અને રાત્રિ, આ બધી વાત કરી. અને હવે શરીરની અંદર જે પ્રજા ઉત્પન્ન થાય છે એનું મૂળ શું છે એ બતાવે છે કે કઈ રીતે પ્રજા ઉત્પન્ન થાય. તો અહીંયા આગળ કહે છે કે અન્નમ વૈ પ્રજાપતિ. અન્ન આપણે ખાઈએ એ અન્ન પ્રજાપતિ છે. એટલે અન્નનો ક્યારેય અનાદર ન કરવો. પેલાનો વખતમાં આપણે ગ્રાસ કાઢીને પછી જમતા હતા. ગોગ્રાસ ને શ્વાન ગ્રાસ ને આ બધા ગ્રાસ કાઢીને પછી આપણે જમીએ. અને અન્ન દેવતા કહેવાય. ઘણા જમતા પહેલા આમ કરશે અને જમી લીધા પછી પણ થાળીને પગે લાગશે, કેમ કે અન્ન પ્રજાપતિ છે, દેવતા છે. એટલે અન્નનો અનાદર એ આપણે કરતા હોતા એ નથી. એટલે અન્ન પ્રજાપતિ છે. અન્ન ખાઈએ તો એની અંદરથી બને શું? તદ રેતઃ. રેતઃ અર્થાત વીર્ય અન્નમાંથી એ ઉત્પન્ન થાય છે. અને વીર્યમાંથી આ પ્રજા બધી એ ઉત્પન્ન થાય છે. આ અહીંયા આગળ કહે છે કે રેતઃ તસ્માત, એટલે કે એમાંથી ઈમાહા, એટલે કે આ, અને પ્રજા એટલે પ્રજા, પ્રજાયંતે એટલે કે ઉત્પન્ન થાય છે. એટલે હવે મહારાજે પ્રથમના 27માં વચનામૃતમાં વાત કરી. આજો કેટલું સુંદર મહારાજ નિરૂપણ કરે છે. ઉપનિષદનું એક્ઝેક્ટ ભાષાંતર પ્રથમના 27માં વચનામૃતમાં તમને જોવા મળશે. મહારાજ કહે છે કે જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે. હવે એક તેજ બુંદમાંથી, વીર્યના એક બુંદમાંથી આખો મનુષ્ય ઉત્પન્ન થાય. અને ભગવાને એટલું મૂકેલું છે એની અંદર કે એમાંથી હાથ, પગ બધું જ ઉત્પન્ન થાય છે. હવે કેટલું અંદર એ ભગવાને મૂક્યું હશે કે એમાંથી આખો મનુષ્ય બની શકે. અને જેના પિતા હોય ને એવો જ બને છોકરો. તમે જોજો, પિતા જેવો જ બને. અને આપણું જે મુખારવિંદ કેટલા, આપણું જે મુખ હોય એ મુખનું તમારે એક્ઝેક્ટ જોવું હોય તો તમારા પગનો અંગૂઠો અત્યારે જોતા નહીં,
અત્યારે ન જોતા. પછી આ પૂરી થઈ જાય ને, તમારા પગનો અંગૂઠો જેવો હશે ને એવું તમારું મોઢું હશે. મોઢાનો આકાર તમે જોજો, તમારા પગના અંગૂઠાનો જે અંગૂઠો હોય અને એના જેવું તમારું પોતાનું મુખારવિંદ હશે. કોકનું લાંબુ હોય પગનો અંગૂઠો લાંબો હશે, કોકનું વળી પોળું હોય તો પગનો અંગૂઠો એવો હશે. પ્રાય આવું એ કહેવામાં આવે છે. એટલે કે એક બિંદુમાંથી આખો મનુષ્ય એ ઉત્પન્ન થાય છે. અને અહીંયા આગળ બતાવ્યું કે સંવત્સર એટલે વર્ષ એ પ્રજાપતિ છે, માસ પણ પ્રજાપતિ છે, અન્ન પણ પ્રજાપતિ છે. અને પ્રજાપતિ એટલે ભગવાનનું સર્વમાં કારણ પણ રહેલું છે. પ્રજાપતિ એટલે ભગવાન, ભગવાન સર્વત્ર રહેલા છે. એના દ્વારા આ પ્રમાણે એને બતાવવું છે. આટલી વાત કરી અને હવે તમારા બ્રહ્મચર્યની વાત કરે છે, તમારા જ આશ્રમની. અને અહીંયા આગળ સમાપ્તિ કરતા 3 શ્લોક બતાવવામાં આવેલા છે. ગૃહસ્થ આશ્રમની અંદર કઈ રીતે બ્રહ્મચર્ય વ્રત રાખવું જોઈએ બરાબર, એના માટે આ શ્લોક અહીંયા આગળ કહેવામાં આવ્યો છે. ત્યાગીઓની વાત તો તમને ઘણી વખત કહેવામાં આવેલી છે. પુનઃ એકવાર કહી દઈએ કે અમારા આશ્રમની અંદર અમારે 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવાનો હોય અને 8 પ્રકારે અબડા કેરો ત્યાગ કરે સો ત્યાગી, વિષય થકી વૈરાગ્યને પામ્યા સો સાચા વૈરાગી. એ 8 પ્રકાર બતાવવામાં આવ્યા. શ્રવણમ, કીર્તનમ, કેલિહિ, પ્રેક્ષણમ, ગુહ્ય ભાષણમ, સંકલ્પ, અધ્યવસાય, ક્રિયા નિવૃત્તિ રેવ છ. 8 પ્રકાર અમારા. અને તમારા અહીંયા આગળ પ્રકાર બતાવે છે. અમારે શ્રવણમ એટલે કે કોઈ સ્ત્રી ક્યાંય બોલતી હોય તો અમારા સંભળાય નહીં. કેલિહી એટલે સ્ત્રી ક્યાંય રમત રમતી હોય તો અમારા જોવાય નહીં. શ્રવણમ કીર્તનમ એટલે કીર્તન ગાતી હોય તો અમારાથી એ સંભળાય નહીં. પ્રેક્ષણમ જાણી જોઈને ક્યારે સ્ત્રીને જોવાની નહીં. અને ગુહ્ય ભાષણમ સ્ત્રીની સાથે ફોનમાં ગુહ્ય રીતે વાત થાય નહીં. આ 5. છઠ્ઠું સંકલ્પ, મનથી પણ સ્ત્રીનો સંકલ્પ ન કરાય. અધ્યવસાય એટલે કે સ્ત્રીને મેળવવાનો નિશ્ચય ન કરવો. 7મું. અને ક્રિયા નિવૃત્તિ રેવ છ, સ્ત્રીની સાથે સાક્ષાત સંબંધ ક્યારે અમારે ન થાય. એટલા માટે આ 8 પ્રકારે અબળાનો ત્યાગ કરે એને ત્યાગી કહેવાય. આ કપડા પહેરેલા છે એ સાર્થક ત્યારે ગણાય. આ કપડા ભગવા પહેર્યા છે, ભગવા કપડામાં ડાઘ ન લાગવો જોઈએ. એટલા માટે જેમ કબીરજીએ વાત કરીને કે ભગવાન તે મને જે ચાદર આપેલી હતી ને, આ ચાદર જ્યું કી ત્યું ધર દીની. આવી ચાદર જે તે મને એકે ડાઘ પડવા દીધો નથી. તો આજે ખરેખર કળિયુગની અંદર આપણે કહી શકીએ કે જેની ચાદરમાં એક પણ ડાઘ નથી લાગ્યો એવા પ્રમુખ સ્વામી મહારાજ આપણી સમક્ષ આખા વિશ્વની અંદર ફરે પણ એને કઈ ડાઘ લગાડવા દીધો નથી. અને એને લઈ અને આ કળિયુગની અંદર આજે બધા સંતો છે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી શકે છે. બાકી આ કળિયુગમાં રહેવું અતિશય ભોગ વિલાસના જમાનામાં અઘરું છે. પરંતુ આજે પણ આ બ્રહ્મચારીનો પ્રવાહ ચાલુ છે. હમણાં સારંગપુર નવા 21 જણા સાધુ થયા. 823 હતા અને બીજા 21 જોડાણા એટલે 844 થયા. 844 જણા આ સંસ્થાની અંદર ત્યાગી છે. સ્ત્રી અને ધનના આ ત્યાગ રાખનારા એટલે આ અમારું બ્રહ્મચર્ય. અને એક શિક્ષાપત્રીની અંદર બતાવવામાં આવેલું હવે તમારું બ્રહ્મચર્ય. અમારા બ્રહ્મચર્ય વખતે તમે તાલી પાડી, પણ હવે તમારા બ્રહ્મચર્યની વાત અહીંયા આગળ ઋષિઓ કહે છે એટલે અમારે તાલી પાડવાની. આવી રીતે જે લોકો રાખતા હોય તે, અને આમાં રાખવાનું જ હોય. આમાં જેમ અમે વાત કરીએ કોઈ સ્ત્રીની સાથે તો તમે અમારી સામે આંગળી નથી કરતા. એટલે સ્વામી આપણા સ્વામી આમ કરે છે એટલે એ કરાય જ નહીં, આ અમારું નિયમ જ છે. એમ તમારા માટે આ શ્લોક પુનઃ તદ યે હ વૈ તત્ પ્રજાપતિ વ્રતમ ચરંતિ તે મિથુનમ ઉત્પાદયન્તે તેષામ એવ એષઃ બ્રહ્મલોકઃ એષામ તપો બ્રહ્મચર્યમ એષુ સત્યમ પ્રતિષ્ઠિતમ. આ તમારા માટે કહેવામાં આવ્યું. જે પ્રજાપતિ વ્રતનું અનુષ્ઠાન કરે તેને ત્યાં પુત્ર અને પુત્રીનું જોડકું ઉત્પન્ન થાય. જો
પ્રજાપતિ વ્રતનું તમે અનુષ્ઠાન કરો તો તમારે ત્યાં પુત્ર ને પુત્રીનું જોડકું ઉત્પન્ન થાય. ઘણા આવે છે જોડકા, એટલે એને પ્રજાપતિ વ્રતનું અનુષ્ઠાન કર્યું હોય જાણે અથવા અજાણે તો એમને ત્યાં આ પ્રમાણે મિથુનમ એટલે કે પુત્ર અને પુત્રીનું જોડકું ઉત્પન્ન થાય, જેમાં તપ, બ્રહ્મચર્ય અને સત્ય છે તે એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. જો ગ્રહસ્થ આશ્રમમાં તમે બ્રહ્મચર્ય વ્રત રાખો તો બ્રહ્મલોક એટલે કે અક્ષરધામની પ્રાપ્તિ થાય. જે પ્રજાપતિ વ્રત છે એ પ્રજાપતિ વ્રતની વાત મનુસ્મૃતિના 3 અધ્યાયની અંદર 45 થી 50 શ્લોકની અંદર કરવામાં આવેલી છે. આપણું આ ઋષિઓનું શાસ્ત્ર કેટલું ઊંડું છે એનો પણ તમને અહીંયા આગળ એ અનુભવ થશે. તમારે જો પુત્ર મેળવવો હોય તો પુત્ર જ મળે, તમારે જો પુત્રીની ઈચ્છા હોય તો પુત્રી જ તમને મળે, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. આ વ્રત પ્રમાણે કોઈ પણ ગ્રહસ્થ વર્તે એને માટે કહેલું છે. હવે પ્રજાપતિ વ્રત એટલે શું? હવે આ તમારા બ્રહ્મચર્યની વાત અહીંયા આગળ કહે છે કે જ્યારે આપણે શિક્ષાપત્રી વખતે થોડીક એની ઝલક આપેલી હતી, પણ અહીંયા આગળ ઉપનિષદનો મંત્ર જ સાચા અર્થની અંદર આપણને સ્પષ્ટ રીતે બતાવે છે. એટલે પ્રજાપતિ વ્રત અર્થાત સ્ત્રીને જ્યારે રજો દર્શન આવે, રજો દર્શન જ્યારે આવે એને 16 દિવસ થાય અને 16 દિવસને આપણા શાસ્ત્રની અંદર ઋતુકાળ કહે છે. સ્ત્રીને રજો દર્શન થયા પછીના જે 16 દિવસ એને આપણા શાસ્ત્રની અંદર એને ઋતુકાળ કહેવાય. એમાં 4 દિવસ પહેલા અને 11મો દિવસ અને 13મો આ વર્જ્ય ગણવામાં. એમાં સ્ત્રીનો સંગ ક્યારેય ગ્રહસ્થ ન કરી શકે. રજો દર્શનના 4 દિવસ, 13મો દિવસ અને 11મો દિવસ, આટલા એ 6 દિવસ સ્ત્રી સહવાસથી એને દૂર રહેવાનું. ત્યાર પછીના જે 10 દિવસ રહ્યા એના માટે અહીંયા આગળ બતાવે છે એકાદશી, અમાસ, પૂર્ણિમા, ગ્રહણ, વ્યતિપાત, સંક્રાંતિ, જન્માષ્ટમી, શિવરાત્રી, રામનવમી, આ બધા જે ઉત્સવના દિવસો આવે એ ઉત્સવના દિવસે પણ સ્ત્રીનો સંગ ક્યારેય એ કરવો નહીં. અને ત્યાર પછી એ કહે છે કે ઋતુકાળ દરમિયાન ફક્ત અહીંયા આગળ મનુસ્મૃતિ મનુ ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે મહિનામાં રતિ કામનાથી એટલે કે સંતાનની ઉત્પત્તિ કરવાના ભાવથી જ મહિનામાં ફક્ત એ 2 જ દિવસ સ્ત્રીનો એ સહવાસ કરી શકે. એ જ સાચા અર્થની અંદર ગૃહસ્થ આશ્રમમાં બ્રહ્મચારી રહેલો છે. આ બહુ સ્પષ્ટ રીતે શ્લોક અહીંયા આગળ મનુ ભગવાન કહે છે કે ઋતુ કાલા બિગામી સ્યા સ્વદાર નિરત સદા પર્વવર્જમ વ્રજે ચેજામ તદ્વ્રતો રતિ કામ્યયા યુગ્માસુ પુત્રા જાયન્તે સ્ત્રીઓ યુગ્માસુ રાત્રિશો તસ્માત યુગ્માસુ પુત્રાર્થી સંવિશે આર્તવે સ્ત્રીયમ. આવા ઘણા બધા શ્લોકો બતાવવામાં આવ્યા છે, પણ ટૂંકમાં ઋતુકાળ દરમિયાન આટલા દિવસોને બાદ કરી અને સ્ત્રીનો જે સહવાસ કરે અને એ પણ સંતતિની ભાવનાથી, તો સાચા અર્થની અંદર એ ગૃહસ્થ પોતે બ્રહ્મચારી કહેવાય. અને એ સિવાયની અન્ય કોઈ સ્ત્રીની સામે એ જાણી જોઈ અને ખરાબ ભાવનાથી જુએ તો એના બ્રહ્મચર્ય વ્રતનો એ ભંગ થયો ગણાય. એટલે પોતાની સ્ત્રી સિવાય માતા, બેન અને પુત્રી સમાન બધાની સ્ત્રીઓને જે બ્રહ્મ આ ગ્રહસ્થ પાળે એ ખરેખર સાચા અર્થમાં બ્રહ્મચારી કે. આટલા તમારા નિયમો હાઈએસ્ટ, જો અમારા એકલા નથી, તમારા આટલા બધા એ હાઈએસ્ટ રહેલા છે. અને આ પ્રમાણે જ્યારે વર્તે, હવે તમે જો આ પિક્ચરના જમાનામાં, આ બધા ટીવીના જમાનામાં આટલી બધી આ બધી જાહેરાતો, અને હમણાં પછી ઓલી નવરાત્રી આવશે એમાં આ બધું રાખવું કેટલું અઘરું આ રહેલું છે. અને આ પ્રકારના જમાનાની અંદર આવું બ્રહ્મચર્ય વ્રત તમે રાખો તો સાચા અર્થમાં ગ્રહસ્થ તમે બધા બ્રહ્મચારી કહેવા. હવે જે લોકોને
અહીંયા આગળ કેટલું વિજ્ઞાન પણ આગળ વધેલું છે. વિજ્ઞાનની શોધ તો અત્યારે થઈ છે, આ છેલ્લા 100 વર્ષની, આ તો હજારો વર્ષ પહેલાના ગ્રંથો છે. એટલે કે ઋતુકાળ દરમિયાન કેટલા 16 દિવસની અંદર જો તમને પુત્રની ઈચ્છા હોય તો યુગમાં શું, એટલે કે બેકી દિવસે કોઈ સ્ત્રીનો સંગ કરે અને પુત્રની ઉત્પત્તિ થાય, અને એકીની સંખ્યામાં કોઈ સ્ત્રીનો સંગ કરે એને પુત્રીની ઉત્પત્તિ થાય. આટલું વિજ્ઞાન ઋષિઓ જાણતા હતા, કારણ કે ઋષિઓએ આ બ્રહ્મચર્ય વ્રત બરાબર ધારણ કરેલું હતું. અને છેલ્લે આ પ્રશ્નની પૂર્ણાહુતિ કરતા પિપ્પલાદ ઋષિ કહે છે કે તેષામ અસૌ વિરજ બ્રહ્મલોક ન એષુ જીહ્મમ અનૃતં ન માયા ચેતી. આટલી વાત કરીને પૂરું કરે છે કે જેમાં કુટિલતા, અસત્ય અને માયા ન હોય એવા લોકો બ્રહ્મલોકની અંદર પોતે જાય છે અને બ્રહ્મલોકની અંદર નિવાસ કરે છે. એટલે જો આપણે બ્રહ્મલોકની અંદર જવાની ઈચ્છા હોય તો કુટિલતા એટલે કે દગા વૃત્તિ જે આપણી અંદર છે એને છોડી દેવાની, કોઈ પણ પ્રકારનું અસત્ય કાર્ય નહીં કરવાનું. અને છેલ્લે કહે છે કે માયા જો આપણી અંદર ન હોય તો સાચા અર્થની અંદર આપણી બ્રહ્મલોકની અંદર પહોંચી શકીએ, બ્રહ્મલોકની અંદર આપણો નિવાસ થાય. આટલી વાત કહી અને એક પ્રશ્નને પૂરો કરે છે. અદ્ભુત આવા 6 પ્રશ્નો રહેલા છે. 6 પ્રશ્નોની અંદર આખો પ્રશ્નોપનિષદ એ પૂર્ણ થયેલું છે. તો અહીંયા આગળ કબંધી ઋષિનો એક પ્રશ્ન એનું આપણે નિર્વચન કર્યું, સાંભળો. અહીંયા આગળ આજની પારાયણને આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની